મોર્નિંગ સ્વાગત છે એક્ઝામ ટુડે પર 25 જુલાઈ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 25 જુલાઈ ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે રાષ્ટ્રીય પ્રસારણ દિવસની, બરાબર. રાષ્ટ્રીય પ્રસારણ દિવસ દર વર્ષે 23 જુલાઈએ આ દિવસ મનાવવામાં આવે છે. શા માટે મનાવવામાં આવે? તો મિત્રો ભારતમાં પ્રથમ રેડિયો પ્રસારણની યાદમાં 23 જુલાઈના રોજ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ઉજવવામાં આવે છે. દેશમાં પ્રથમ રેડિયો પ્રસારણ 23 જુલાઈ 1927ના રોજ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીના બોમ્બે સ્ટેશનથી શરૂઆત થઈ હતી. ઇમ્પોર્ટન્ટ ડેસની વાત કરીએ. આ જુલાઈ મહિનાના તમામ ઇમ્પોર્ટન્ટ ડેસ છે, બરાબર. 20 જુલાઈ વિશ્વ ચેસ દિવસ, 18 જુલાઈએ આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ અને તમિલનાડુ દિવસ, 17 જુલાઈએ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ, 16 જુલાઈએ એઆઈ પ્રશંસા દિવસ અને વિશ્વ સાપ દિવસ, 15 જુલાઈએ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ, 12 જુલાઈએ પેપર બેગ ડે અને મલાલા ડે, 10 જુલાઈએ વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં ભારતનો પ્રથમ ખાણકામ પ્રવાસન પ્રોજેક્ટ ક્યાં શરૂ થશે? તો પ્રશ્ન છે ભારતનો પ્રથમ ખાણકામ પ્રવાસન પ્રોજેક્ટ ક્યાં શરૂ થશે? મિત્રો રાઈટ આન્સર છે આમાં ઝારખંડમાં થશે. ક્યાં થશે? ઝારખંડ ખાતે થશે. તો હવે વાત કરીએ, આપણે ડિટેલમાં માહિતી લઈએ મિત્રો, બરાબર. દરેક વસ્તુ આપણે ડિટેલમાં જ વાત કરતા હોઈએ. તો અહીંયા તમે જુઓ, પહેલે તો ઝારખંડની વાત કરીએ આપણે. ઝારખંડનું કેપિટલ છે રાંચી, સીએમ છે હેમંત સોરેન, રાજ્યપાલ છે સંતોષ ગંગવાર. હવે જોઈએ દેશનું પ્રથમ ખાણકામ પર્યટન 5 ઓગસ્ટથી ઝારખંડમાં શરૂ થશે. પ્રવાસીઓ કોલસાની ખાણોનો પ્રત્યક્ષ અનુભવ કરી શકશે. આ કરાર હેઠળ ખાણકામ પર્યટન હજારીબાગમાં ઉત્તર ઉરીમારી ખાણોથી શરૂ થશે. 12 વર્ષથી વધુ ઉંમરના લોકો આ અનોખા પ્રવાસન અનુભવનો લાભ લઈ શકશે. મિત્રો ઝારખંડની વાત કરીએ આપણે કરંટ અફેર્સની, તો હાલમાં ઝારખંડમાં ગુટકા અને પાન મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો. ઝારખંડ સરકારે બાઇસન મિત્રો એક હરણ જેવું પ્રાણી હોય છે, બરાબર. બાઇસનની વસ્તીને પુનર્જીવિત કરવા માટે અભ્યાસ શરૂ કર્યો. મહેન્દ્રસિંહ ધોની ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. ઝારખંડે સતત 5મી વખત સબ જુનિયર મહિલા હોકી ટાઇટલ જીત્યું. ઝારખંડમાં સરહુલ ઉત્સવ ઉજવાયો. ઝારખંડ સરકારે 15મી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી. ઝારખંડના મુખ્ય સચિવ તરીકે આઈએએસ અલકા તિવારીની નિમણૂક કરાઈ. પીએમ મોદી ઝારખંડમાં ધરતી આબા આદિવાસી ગ્રામ વિકાસ અભિયાનનું શરૂ કર્યું. હાલમાં કોણે ગ્લોબલ બેસ્ટ મેજિક ક્રિએટર 2025 એવોર્ડ જીત્યો છે? તો પ્રશ્ન છે બેસ્ટ મેજિક ક્રિએટર એવોર્ડ, બરાબર. મિત્રો સુહાની શાહ રાઈટ આન્સર છે. સુહાની શાહ શું છે મિત્રો? એક મેજિશિયન છે. મેજિશિયન અને મેન્ટલિસ્ટ સુહાની શાહને ઇટાલીમાં બેસ્ટ મેજિક ક્રિએટર એવોર્ડ, જાદુના ઓલિમ્પિકમાં પહેલીવાર કોઈ ભારતીયને મળ્યું આ પ્રતિષ્ઠિત સન્માન. મિત્રો સુહાની શાહનો ફોટો તમને બતાડું. આ છે મિત્રો સુહાની શાહ. ક્વેશ્ચન નંબર 4 છે, ક્લાઇમેટ બોન્ડ સ્ટેન્ડર્ડ દ્વારા પ્રમાણિત ₹100 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ કરનાર એશિયાની પ્રથમ મહાનગરપાલિકા કઈ બની છે? રાઈટ આન્સર છે આમાં વડોદરા મહાનગરપાલિકા. વડોદરા મહાનગરપાલિકા એશિયાની એવી પ્રથમ મહાનગરપાલિકા બની છે જેણે ક્લાઇમેટ બોન્ડ સ્ટેન્ડર્ડ દ્વારા પ્રમાણિત ₹100 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ કર્યા છે. આ બોન્ડને ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ લિમિટેડ દ્વારા AA+ સ્ટેબલ રેટિંગ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે રેવન્યુ તલાટી, MTS, SSC સાથે મિત્રો DYSO, GSRTC, ઘણી બધી પરીક્ષાઓ છે. દરેકમાં કરંટનું વેટેજ વધતું જ જાય છે. 25 થી 30 માર્કનું કરંટ અફેર પૂછવામાં આવે છે અને વિદ્યાર્થીઓને હલકામાં લે છે, બરાબર. છેલ્લા 15 દિવસ કરંટ અફેર્સ વાંચીને જાય ને ત્યારે મિત્રો પૂરતું નથી. 1 વર્ષનું કરંટ અફેર દરેક પરીક્ષામાં પૂછાય. એક્ઝામ ટુડેનું મિત્રો છેલ્લા 5 વર્ષનું કરંટ અફેર દરેક પરીક્ષામાં 100% પૂછાય છે. 1 વર્ષનું કરંટ અફેર્સ, આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ. એટલે મિત્રો ટોપિક વાઇઝ 30+ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ.
તો પીડીએફ માટે માત્ર ₹200, ખાલી ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો મિત્રો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આમાં આવી જશે. તાજેતરમાં ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે નાણાકીય વર્ષ 2026 માટે ભારતનો વિકાસ દર કેટલા ટકા રહેવાનો અંદાજ લગાવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો 6.3%. અગ્રણી ક્રેડિટ રેટિંગ એજન્સી ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે નાણાકીય વર્ષ 2025-26 માટે બરાબર ભારતની જીડીપી વૃદ્ધિદરનો અંદાજ તેના અગાઉના અંદાજને ઘટાડીને 6.3% કરી દીધું છે. હાલમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ CO2ને ખોરાકમાં રૂપાંતરિત કરવામાં સફળતા મેળવી છે? તો મિત્રો ચીન રાઈટ આન્સર છે. આમાં ચીનના સંશોધકોએ શેરડી અથવા બીટનો ઉપયોગ કર્યા વિના મિથેનોલને સફેદ ખાંડ એટલે કે સુક્રોઝમાં રૂપાંતરિત કરવાની પદ્ધતિ વિકસાવી છે. આ નવીનતા ઇન વિટ્રો બાયોટ્રાન્સફોર્મેશન એટલે કે IVBT સિસ્ટમનો ઉપયોગ કરે છે, જે એક પ્રયોગશાળા આધારિત બેન્ઝાઇમેટિક પદ્ધતિ છે. હાલમાં ભારતે છેલ્લા 5 વર્ષમાં બૌદ્ધિક સંપદા એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, બૌદ્ધિક સંપદાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ફાઇલિંગમાં કેટલા ટકાનો વધારો કર્યો છે? 44% રાઈટ આન્સર છે. ડિટેલમાં માહિતી લઈએ મિત્રો. સરકારી નીતિગત સુધારા બરાબર, સરકારી નીતિગત સુધારા, ડ્યુટી કન્સેશન્સ અને IP સેવાઓના ડિજિટલાઇઝેશનને કારણે ભારતમાં છેલ્લા 5 વર્ષમાં બૌદ્ધિક સંપદા એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી નોંધણીમાં 44% વધારો થયો છે. આ વૃદ્ધિ દેશમાં વધતી જતી જાગૃતિ, એક જીવંત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ભૌગોલિક ઇન્ડેક્સ, પેટન્ટ અને ટ્રેડમાર્ક દ્વારા સ્વદેશી ઉત્પાદનોને સુરક્ષિત કરવાના પ્રયાસોનો પ્રતિબંધિત કરે છે. હુરુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાને છે? તો મિત્રો ભારત 3જા સ્થાને છે. હુરુન યુનિકોર્ન કંપનીઝ જે હોય ને બરાબર, એમાં ભારતમાં સૌથી વધારે યુનિકોર્ન કંપનીમાં ભારત 3જા નંબરે છે. ડિટેલમાં માહિતી આપો મિત્રો. સંયુક્ત રાજ્ય અમેરિકા એટલે કે અમેરિકામાં 758 બરાબર. અમેરિકામાં કેટલી છે? ઉભા રહો તમે, અહીંયા જુઓ તમે. અમેરિકામાં 758 છે, ચીનમાં 343 છે, ભારતમાં મિત્રો 64 છે અને ભારતમાં 64 છે. ભારત કયા નંબર છે? 3જા નંબરે બરાબર. ચીનમાં કેટલી છે? 343, 343 છે. યુનાઇટેડ કિંગડમમાં 61 છે અને એ કયા નંબરે? 4થા નંબરે છે. મુખ્ય શહેરોની વાત કરીએ ભારતમાં, તો ભારતમાં બેંગલુરુમાં 7, મુંબઈમાં 22, બેંગલુરુમાં 27. હાલમાં કોણે ગ્રીન ગોલ્ડ ધ નીમ ફાર્મસી નામક પુસ્તક લખી છે? તો મિત્રો એક પુસ્તક આવી છે, પુસ્તકનું નામ છે ગ્રીન ગોલ્ડ ધ નીમ ફાર્મસી. ડૉક્ટર વિશ્વરૂપ રોય ચૌધરીની આ પુસ્તક છે બરાબર. આ મિત્રો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનું બરાબર. આ સ્ક્રીનશોટ લઈ લેજો. હાલમાં જેટલી પણ પુસ્તકો લખાઈ છે વર્ષ 2025ના જુલાઈ મહિનામાં, એનો સ્ક્રીનશોટ લઈ લેજો. તાજેતરમાં દિલ્હી સરકારે મેડલ વિજેતાઓ માટે રોકડ પુરસ્કારની રકમ વધારીને કેટલી કરી? તો 7 કરોડ કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી છે મિત્રો રેખા ગુપ્તા. અગાઉ દિલ્હીમાં ઓલિમ્પિક ગોલ્ડ વિજેતાઓને 3 કરોડનું પ્રોત્સાહન આપવામાં આવતું, હવે વધારીને 7 કરોડ કરવામાં આવ્યું છે. CM કોણ છે મિત્રો? રેખા ગુપ્તા. LG છે વિનય કુમાર સક્સેના. હાલમાં કયા રાજ્યના મંત્રીમંડળે મહિલાઓ માટે મિલકત પર 1% સ્ટેમ્પ ડ્યુટી મુક્તિને મંજૂરી આપી? તો ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. યુપી. તો યુપીના CM છે મિત્રો હાલમાં યોગી આદિત્યનાથ. રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. કેપિટલ છે લખનઉ અને લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે. મિત્રો યુપી સરકારે 75 નાની નદીઓને પુનર્જીવિત કરવા માટે અભિયાન શરૂ કર્યું. અમેરિકામાં વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સમાં યુપી પોલીસે સૌથી વધુ મેડલ જીત્યા. વારાણસીમાં 2 દિવસીય યુવા આધ્યાત્મિક સંમેલનનું આયોજન કરાયું. બંદાઉમાં 75માં પ્રધાનમંત્રી દિવ્યાંગ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભારતીય સેનાએ મેરઠમાં શક્તિશાળી લશ્કરી પ્રદર્શન પ્રચંડ શક્તિનું આયોજન કર્યું. ગ્રેટર નોઈડામાં યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શો 2025 યોજાશે. હાલમાં સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના કયા દેશે શરૂ કરી છે? તો મિત્રો એ ભારતે કરી છે બરાબર. આ મિત્રો જુલાઈ મહિનાના ભારતના કરંટ અફેર્સના પ્રશ્નો છે, એ પણ તમારે સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર. હાલમાં રતન થિયમનું 77 વર્ષની ઉંમરે નિધન થયું છે, તેઓ કોણ હતા? તો રતન થિયમ એક મિત્રો અભિનેતા હતા બરાબર. રતન થિયમ એક અભિનેતા હતા અને હાલમાં એમનું 77 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તો અભિનેતા હતા રાઈટ આન્સર થશે.
તાજેતરમાં કયા દેશમાં અશોક સ્તંભની પ્રતિકૃતિનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો અશોક સ્તંભ બરાબર સારનાથમાં આવેલું છે, ભારતના રાજચિહ્નમાં છે. હવે એની પ્રતિકૃતિ એટલે કે એની કોપીનું અનાવરણ શ્રીલંકામાં કરવામાં આવ્યું. ડિટેલમાં માહિતી આપું મિત્રો. શ્રીલંકાના કાલુતારા જિલ્લામાં આવેલા પ્રખ્યાત બૌદ્ધ મંદિર વાસ્કાડુવા શ્રી સુબુતિ વિહારવા ખાતે અશોક સ્તંભની પ્રતિકૃતિનું અનાવરણ કરવામાં આવ્યું છે. ક્વેશ્ચન નંબર 15 છે. મુરલી શ્રીશંકરે વર્લ્ડ એથ્લેટિક્સ પોર્ટુગલ સ્પોર્ટ્સ મીટ 2025માં કયો મેડલ જીત્યો? તો મિત્રો એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. નામ છે એમનું મુરલી શ્રીશંકર. બરાબર. ડિટેલમાં માહિતી આપું. ભારતના મુરલી શ્રીશંકરે વર્લ્ડ એથ્લેટિક્સ પોર્ટુગલ સ્પોર્ટ્સ મીટ 2025ની લાંબી કૂદની સ્પર્ધામાં 7.75 મીટરના કૂદકા સાથે ગોલ્ડ મેડલ જીત્યો. પોર્ટુગલના માયામાં આયોજિત માયા સિડેડે ડુ ડેસ્પોર્ટો એથ્લેટિક્સ મીટ વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂર બ્રોન્ઝ સ્તરની સ્પર્ધા હતી. આ છે મિત્રો મુરલી. ડોલર આધારિત સ્ટેબલ કોઇનનું નિયમન કરવા માટે તાજેતરમાં કયા દેશે જીનિયસ એક્ટ પસાર કર્યો? તો ડોલર અમેરિકા. બરાબર. ડોલર આધારિત સ્ટેબલ કોઇનનું નિયમન કરવા માટે તાજેતરમાં કયા દેશે જીનિયસ એક્ટ પસાર કર્યો? અમેરિકા રાઇટ આન્સર છે. તો ડિટેલમાં માહિતી આપું તમને. તો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જીનિયસ એક્ટ પર હસ્તાક્ષર કર્યા, જેનાથી યુએસ ડોલર સાથે જોડાયેલા સ્ટેબલ કોઇન માટે પ્રથમ ફેડરલ માળખું બન્યું. સ્ટેબલ કોઇન્સ બ્લોકચેન આધારિત ડિજિટલ કરન્સી છે, જેનો હેતુ સ્થિર મૂલ્ય જાળવવાનો છે. બરાબર. સામાન્ય રીતે તેમને યુએસ ડોલર જેવી ફિયાટ કરન્સી સાથે જોડવામાં આવે છે. હાલમાં ભારત સરકારે કયા દેશ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને મંજૂરી આપી છે? તો મિત્રો યુનાઇટેડ કિંગડમ બ્રિટન રાઇટ આન્સર છે. ભારત સરકારે બ્રિટન દેશ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને મંજૂરી આપી છે. ભારત સરકારના મંત્રીમંડળે બ્રિટન સાથે એક ઐતિહાસિક મુક્ત વેપાર કરારને મંજૂરી આપી, જેને સત્તાવાર રીતે વ્યાપક આર્થિક અને વેપાર કરાર કહેવામાં આવે છે. આ કરાર પર 24 જુલાઈ 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લંડન મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા. મિત્રો હાલમાં પીએમ મોદી માલદીવ ગયા છે અને બ્રિટન ગયા છે. હવે બ્રિટનનું કેપિટલ શું છે? લંડન. કરન્સી છે મિત્રો પાઉન્ડ સ્ટર્લિંગ અને પીએમ છે કેર સ્ટારમર. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. 24 જુલાઈ 2025 રિવિઝન. હાલમાં રાષ્ટ્રીય ધ્વજ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 22 જુલાઈએ. ભારતીય સેના માટે તાજેતરમાં કયા દેશ તરફથી અપાચે એટેક હેલિકોપ્ટરનો પહેલો જથ્થો પ્રાપ્ત થયો છે? અમેરિકા રાઇટ આન્સર છે. હાલમાં ન્યાયાધીશ MS રામચંદ્ર રાવે કયા રાજ્યના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા? ત્રિપુરા રાઇટ આન્સર છે આમાં. હાલમાં કોણે ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પુરુષ ખિતાબ જીત્યો? ધૈર્ય પરમાર રાઇટ આન્સર છે. તાજેતરમાં કયું રાજ્ય પ્રતિ બૂથ મતદારોની સંખ્યા ઘટાડીને 1200 કરતાં ઓછી કરનારું પ્રથમ રાજ્ય બન્યું? બિહાર રાઇટ આન્સર છે. હાલમાં મલેશિયામાંથી ફણગાવેલા પામ તેલના બીજને સૌથી મોટો આયાતકાર દેશ બની ગયો છે ભારત. તાજેતરમાં કયા દેશને આગામી 3 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલનું આયોજન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે? તો મિત્રો બ્રિટેન આમાં રાઇટ આન્સર છે. હાલમાં બ્લેકઆઉટ બોમ્બ તરીકે ઓળખાતું હથિયાર કયા દેશે બનાવ્યું? ચીને. તાજેતરમાં અટલ ઇનોવેશન મિશનના નવા મિશન ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો દીપક બગલા રાઇટ આન્સર છે. હાલમાં કયા રાજ્યએ લુપ્તપ્રાય છોડ માટે સંરક્ષણ કાર્યક્રમ શરૂ કર્યું? તો મિત્રો એ ઉત્તરાખંડે કર્યું. કયા રાજ્ય સરકારે બાંગ્લાદેશી હિન્દુ શરણાર્થી પરિવારોને જમીનના અધિકારો આપ્યા? ઉત્તર પ્રદેશ રાઇટ આન્સર છે. હાલમાં કયા રાજ્યમાં ડ્રેગન ફ્લાયની નવી પ્રજાતિ લિરિયોથેમિસ અબ્રાહમી મળી? કેરળ રાઇટ આન્સર છે. ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિન દ્વારા તાજેતરમાં કોને 2025ની વિશ્વની શ્રેષ્ઠ ગ્રાહક બેંકનો એવોર્ડ મળ્યો? SBI. હાલમાં કોના દ્વારા સસ્તા ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા માટે ગતિ બચત ખાતું શરૂ કરવામાં આવ્યું છે? તો ફિનો પેમેન્ટ બેંક રાઇટ આન્સર છે. તાજેતરમાં કયા રાજ્યમાં હોર્નબિલ સંરક્ષણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી? તમિલનાડુમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી VS અચ્યુતાનંદનનું નિધન થયું છે? કેરળ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં IMFના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર પદ પરથી કોણે રાજીનામું આપ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ જય ભારત.